નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને આજના દિવસમાં આખો દિવસ ડેડિયાપાડાની ખૂબ વાત થઈ. એટલે ડેડિયાપાડામાં આદિવાસી સંમેલન યોજવામાં આવે, 4 રાજ્યોમાંથી લોકો આવ્યા છે એવી વાત કરવામાં આવે અને બીજી બાજુ ચૈત્ર વસાવાના સમર્થનમાં આટલા બધા લોકો ભેગા થયા અને ત્યાંથી જે સભા ગજવવામાં આવી એમાં આદિવાસી નેતાઓ પણ હતા, આમ આદમી પાર્ટીના નેતા પણ હતા અને મોટા ભાગે ચૈત્ર વસાવાને સમર્થન આપવા વાળા બધા જ નેતાઓ હતા. પણ આ સભાથી શું ફરક પડશે, વિસ્તારથી આખા વિષય પર વાત કરવી છે. નરેશભાઈ ઠક્કર, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે જોડાયેલા છે. નરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. જી. અને સર, પહેલો સવાલ એ છે કે આમ આદમી પાર્ટી, ચૈત્ર વસાવા એ બધા જ જ્યારે સભાની વાત કરે એટલે સભામાં ભીડ ભેગી થઈ જાય, લોકો ભેગા થઈ જાય, શક્તિ પ્રદર્શન થઈ જાય, પણ એનાથી ચૈત્ર વસાવાના કેસ પર શું ફરક પડશે આટલા બધા લોકોના ભેગા થવાથી? બેન, ભારતીય જનતા પાર્ટી તો સ્પષ્ટ કહે છે ને કે આવા સંમેલનો કરવાથી, કાર્યક્રમો આપવાથી ચૈત્ર વસાવા છૂટી નહીં જાય. કાયદાની ચુંગાલમાં આવ્યો છે અને એની ઉપર જે કંઈ ન્યાયાલયે જે ચુકાદો આપ્યો છે, હવે એ ન્યાયાલયની પ્રક્રિયામાં અટવાયેલો કેસ કહેવાય. એટલે એક કોર્ટ, એનાથી બીજી કોર્ટ, બીજામાંથી ત્રીજી કોર્ટ, અને એ બી ટાઈમ કિલિંગ જોબ છે. ન્યાયની અદાલત એટલી સહજતા અને સરળતાથી જજમેન્ટ નથી આપતી હોતી અને એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે, બધાના માટે હોય છે. અને આ તો જ્યારે આપનો એક બે ધારાસભ્ય આપણા ગુજરાતમાં એવા છે કે આખી ભાજપ સરકારને હચમચાવે છે. દેડિયાપાડા એ આખી આદિવાસી પટ્ટી છે. આજનું જે સંમેલન હતું એમાં જાહેરાત જે પ્રમાણે થઈ હતી એ કદાચ એટલી સંખ્યામાં માણસો નહીં આવ્યા હોય. એનું કારણ એ છે કે ચોમાસું છે, વરસાદી વાતાવરણ છે, ખેતીનો સમય છે. પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત, આ ચારમાંથી પ્રજા એના સમર્થન માટે આવવાની હતી. ચૈત્ર વસાવાનું એક લાગણી સતત ભારતીય જનતા, આ બે પાર્ટી વચ્ચેની લડાઈ થઈ છે કે બે વ્યક્તિની વચ્ચેની. પહેલા એવું કહેવાતું હતું કે આદિવાસી પટ્ટી ઉપર બે વ્યક્તિ વચ્ચેની લડાઈ છે, મનસુખભાઈ વસાવા અને ચૈત્ર વસાવા. હવે ચૈત્ર વસાવા વર્સિસ મનસુખભાઈ વસાવાને બદલે મનસુખભાઈને એક સાઈડ પર મૂકતા ચૈત્ર વસાવા વર્સિસ ભાજપ એવી લડાઈ થઈ ગઈ. કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે આ એક માથાનો દુખાવો હતો. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ એને કાઠું કાઢ્યું ચૈત્ર વસાવાએ. એક તાલુકા પંચાયતથી લઈને બીજી બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો જીત્યા. આપનો પગ પેસારો જોઈને બહુ જ સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીના બે ગુજરાતના મહારથીઓ અને આખું ભાજપ ભડકે, એ બહુ સ્વાભાવિક છે. અત્યારે ગુજરાતની રાજનીતિમાં બેન કોંગ્રેસ ક્યાં છે એ શોધવું પડે એવી સ્થિતિમાં છે. એક સાંસદ કોંગ્રેસને મળ્યો, પણ એ પછીનું ઘણા બધા રાહુલ ગાંધી આવ્યા, એમના કોંગ્રેસી નેતાઓ પણ પ્રચાર પ્રસાર અને પ્રયાસ કરે છે. પણ એના કરતા ક્યાંક થોડીક વધારે ઇમ્પોર્ટન્સ આપને મળ્યું. આપના ચૈત્ર વસાવા આદિવાસી પટ્ટી ઉપર અને ગોપાલ ઇટાલિયા મહારાષ્ટ્ર ને મધ્ય ગુજરાતને એના તરફ એમનો અસર દેખાય છે અને એ પ્રશ્નોને લઈને પ્રજાની વચ્ચે તરત જ દોડી જાય છે. હવે આની વચ્ચે નાકમાં નથ નાખવાની જે વાત હતી એ કોની હતી? આ ચૈત્ર વસાવાને કેવી રીતે નાથવા? ઉપમુખ્યમંત્રી પણ આવ્યા, માનનીય વડાપ્રધાન શ્રીએ પણ ડેડિયાપાડાની અંદર સરસ સુંદર મજાની એવી કહેવાય એ પ્રચાર સભા પણ કરી, એના ઉદઘાટનમાં પણ આવ્યા. પણ આ પ્રશ્નમાં ચૈતર અત્યંત અડગ હોવાને કારણે બધી વારંવાર એવી વાતો આવે છે. ભાજપ પણ કહે છે, કોંગ્રેસ પણ માને છે, આપમાં પણ એવું વાતચીત થઈ છે કે ભાઈ ચૈતર ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવશે, પણ ચૈતર વસાવા ઝૂકતો નથી. અને એને લીધે એ લોકમાનસમાં અને લોક હૃદયની અંદર પ્રબળ બનતો જાય છે. અત્યારે એક આખી આદિવાસી પટ્ટી નું એકત્રીકરણનું અંદર ખાનેથી એટલું બધું વ્યવસ્થિત કાર્ય એ ચાલી રહ્યું છે બેન કે આ તમે જો આ 4 સ્ટેટ જો હોય અને ચારેય સ્ટેટની અંદર જો આપ મજબૂત થાય, અત્યારે આપ પાસે જો કંઈક છે સોગંદ ખાવા પૂરતું તો એ પંજાબ છે. એ સિવાય એમની પાસે કઈ છે નહીં. એમના તો સાંસદો પણ જે હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. મોરલ સતત તૂટતું રહે છે. કેજરીવાલને પણ ભારતીય જનતા પાર્ટીએ ગૂંચવ્યા છે બરાબર, અને દિલ્હીમાંથી વેરવિખેર કરી નાખ્યા છે. પણ ચૈતર વસાવા બેન એક એવો માણસ છે, એવો, એટલે આજની સભામાં જોજો ગરજ્યા છે એ અમારો સાવજ છે, અમારો સિંહ છે, યુવાનોમાં અતિ લોકપ્રિય છે. અને
જે 4-5 નેતાઓ અહીંયા એક થયા છે, કોંગ્રેસના અનંતભાઈ બી છે, એવું નથી કે એકલા એક પાર્ટી નાખે છે, પણ બધા જ આદિવાસીઓની અંદર જાગૃતિ પ્રગટાવવાનું કામ કે નિમિત્ત જો કોઈ બનતું હોય તો એ ચૈતર વસાવા છે. એટલે આજે ભીડ તો હતી, જેમ ચૈતર વસાવાની કોઈ સભા હોય ને પબ્લિક હોવી જોઈએ એવી ભીડ હતી. વરસાદની વાતાવરણ હતું, વરસાદ પણ હતું, પણ કંઈક રંધાઈ રહ્યું છે અને રંધાઈ રહ્યું છે એટલે આજના એની પર જો નિર્ણાયક ના બનીએ કે એનો કોઈ નિર્ણય પર ન પહોંચીએ, પણ હવે આવનારા દિવસમાં ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં, એની વિધાનસભા ધારાસભા પદ, એનું ધારાસભ્ય પદ ટકી રહે છે કે નહીં, એ પછીનો પ્રશ્ન છે, કોર્ટનો પ્રશ્ન છે. કોર્ટમાંથી જજમેન્ટ આવે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ મુદ્દે કે કોઈ પણ એની પર કાચું કાપવા માંગતી નથી, કારણ કે જો કાચું કપાય તો એમના હાથમાંથી આ આખી પટ્ટી, આદિવાસી પટ્ટી જતી રહે. અને ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે બેન એવો કોઈ મજબૂત તૈયાર નેતા નથી કે આ પટ્ટી ઉપર એનું સામ્રાજ્ય ચાલે. એક વસ્તુ એવું બી કહેવાય છે કે અમે ચર્ચા મને બધામાં જોઈએ, જાણીએ, લોકો વાતો કરે ત્યારે આપણને સંભળાય છે કે આને આ જ સિસ્ટમમાં માની લો ચૈતર ઝૂકી ગયો ને ભાજપમાં આવી ગયો, કારણ કે એવું બી કહેવાય છે કે 2027ની વિધાનસભા પહેલા ચૈતર વસાવા કોઈ પણ નિર્ણય લઈ શકે, કોઈ પણ ક્યાંય પણ, એ આપમાં પણ રહી શકે એટલી એવી પણ શક્યતા છે અને લડે. તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે આદિવાસી વિસ્તારને એનો નેતા બનવા માટે એ કોંગ્રેસ કે ભાજપ તરફ પણ જઈ શકે, પણ આપમાં એનો લગાવ એટલો રહે છે, કારણ કે જો એ આપમાં રહે, એની જે માનસિકતા દેખાય છે એ ક્રાંતિકારી નેતા બનવાની માનસિકતા છે. એને લડવું છે, લડીને હીરો બનવું છે. એ યાતના, દુઃખ દર્દો, એને આગળ બી જેલમાં મૂક્યો હતો, કીધું હતું કે જ્યાં ટોયલેટ જવા બેસવાનું હોય ત્યાં પણ સાપ ને બધા એવું હોય, એ બધી યાતનાઓ વેઠી અને હજુ પણ આજની તારીખે તો એ આપમાં છે. એને ધારાસભા પદ, વિધાનસભ્ય પદ પણ ખોવાની તૈયારી સાથે લડત આપવાનું, ઝૂક્યો નથી. જો ઝૂક્યો હોત તો અઠવાડિયામાં ખબર પડી જાય. પણ રાજકીય સ્થિતિની અંદર એક વસ્તુ એવું છે બેન કે હવે એક આ સમાજની જાગૃતિકરણ, એમને જળ, જમીન અને જંગલ એની વાત કરનારો આ સમાજ હવે સતત એવું ફીલ કરતો થઈ ગયો છે કે અમને ન્યાય નથી મળતો. હવે ખરેખર કેટલો ન્યાય મળે છે, કેટલો અન્યાય થાય છે, એ તો એ આખો સમાજ જાહેરમાં વ્યક્ત કરે છે. કંઈક જાગૃતિ તો જેવી આદિવાસી પટ્ટીમાં આવી છે બેન, એવા આદિવાસીઓના કામ પણ થયા છે, પણ એમને જે જોઈએ છે, એમને જે જેવું જોઈએ છે એ નથી મળતું. એટલે એક સંભાવના રાજકીય વિશ્લેષકોમાં એવી ઊભી થઈ છે કે હવે આ 4 રાજ્યો એકઠા થઈ અને એમનું ભિલિસ્તાનની માંગણી પ્રબળ કરશે કે હવે અમને ભિલિસ્તાનથી ઓછું કાંઈ ખપતું નથી. જો આ મામલો બુમરેંગ થઈને ભારતીય જનતા પાર્ટીને રિટર્ન છાતી પર વાગ્યો, માથામાં વાગ્યો, તો આ આદિવાસી પટ્ટીનું આ એક નવું સમીકરણ રચાશે. અને અંદર ખાનેથી જેટલી પણ એવી ચર્ચાઓ થાય છે તે એવી હોય છે કે હવે પછીનું એમનું સેકન્ડ સ્ટેપ આદિવાસીઓનું જેલ ભરો આંદોલન હશે. એ કહે છે ને કે 2 લાફાની સજા જો આટલી હોય તો હવે આ આદિવાસીઓ આવું કરે તો પણ કઈ નવાઈ નહીં કે 2 લાફા મારીને એવું કઈ મને જેલમાં ઘાલતો, કારણ કે હવે એમની પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. પણ આ બધું શું છે, જો અને તોના ગણિતની અંદર ચૈતર વસાવા કેટલો મજબૂત રહે છે. આપના નેતાઓ પણ આવ્યા છે, દિલ્હીથી પણ આવ્યા, આજુબાજુમાંથી પણ આવ્યા, પણ જે એવું હતું કે ભાઈ બીજા પ્રદેશોમાંથી પણ ધારાસભ્યો આવવાના હતા, પણ કોઈ આવ્યા હોવાનું જણાયું નથી. પણ અત્યારે તો પહેલી ઘરની લડાઈ ઘરમાં બધા એકઠા થઈને આપી છે. અને આ ચૈતર વસાવા, મેં કીધું છે એવું કે અત્યારે એક સમય એવું કહેવાય છે, અંદર ખાનેથી કહે છે કે એક દિવસ મનસુખભાઈ વસાવાએ પણ, કારણ કે અત્યારે જો તમે એક સ્ટેટમેન્ટ સાંભળ્યું મનસુખભાઈ માટે, અનંત પટેલ બોલ્યા, શોકિંગ છે કે મનસુખભાઈમાં આદિવાસીનું લોહી જ નથી. લોહી તો છે, આદિવાસી સમાજ માટે એટલા વર્ષ રહ્યા છે, આદિવાસી સમાજ માટે જેટલું થાય એટલું એ કર્યું પણ હશે, પણ એમણે હાક ધાક નથી જન્માવી શક્યા. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસન સુધી સત્તા હોવામાં, એ જયારે રાજ્યમાં હતા ત્યારે પણ ભાજપમાં હતા, પછી લોકસભામાં ગયા ત્યારે ભાજપના 27 વર્ષના સાંસદ, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની ડબલ સમસ્યા છે. અને એટલા માટે એક કોશિશમાં છે કે ભાઈ જો અમને તૈયાર ભાણું મળી જતું હોય, ચૈતર જેવો મજબૂત આદિવાસી પટ્ટી પર પકડ ધરાવનારો નેતા મળી જતો હોય તો એમના માટે
તૈયાર ભાણામાં જે કંઈ થતું હોય એ એમને લાભ જ લાભ છે. અને બીજી બાજુ એવું છે કે ભાઈ ચૈતર વસાવા એવી એક જીદે ચડ્યો છે. ઘણી બધી ઓફર ભૂતકાળમાં થઈ છે, અત્યારે બી થઈ હશે, કદાચ મનોમંથન અને એ ચિંતન મનન ચાલતું હશે. પણ આ એની અંદર જે આટલી લાંબી સજા થવામાં પણ એક વસ્તુ એવું કહે છે કે ભાઈ જે વકીલો છે એ વકીલો પણ એવું કહે છે કે આમાં બહુ લાંબુ ફીણશે નહીં. આગલી કોર્ટ કે એની આગલી કોર્ટની અંદર પણ ચૈતરને એ મળી શકે એમ છે. કારણ કે જે કઈ સજા થઈ છે બધાને 7 વર્ષની સજા થઈ છે. 7 વર્ષ. માની લો, યસ, બોલો બોલો. જી, તમે કહેતા હતા એ 7 વર્ષની સજા બધાને થઈ છે અને એમાં એકને તો હવે જામીન પણ હમણાં મળી ગયા છે. એના ઉપર આપણે પછી વાત કરીએ. જામીન મળ્યા છે બેન, એને પેલું નાનું બાળક હોવાને કારણે માનવતાના ધોરણે ન્યાયાલય એમને જામીન આપ્યા છે. પણ કોઈ એક જ કૃત્ય, માની લો કે એની પર આક્ષેપ એવો છે કે વનકર્મીઓને માર્યા, વનકર્મીઓને રિવોલ્વર ઉઠાવી, તો એકે રિવોલ્વર ઉઠાવી, બધાને એક સરખી રિવોલ્વર ઉઠાવવાની સજા થાય એવું જરૂરી થોડું છે. એટલે ન્યાયિક પ્રણાલિકાને એની અંદર હવે નવા મોટા મોટા વકીલો આવશે, દલીલો થશે, ન્યાયાલયો સાંભળશે અને જે કંઈ એ થયું હશે એ પ્રમાણમાં આગળ થશે. પણ અત્યારે તો એવું છે કે જાણે અજાણે પણ ન્યાયિક પ્રક્રિયામાં ચૈતર વસાવાને જે કઈ પરિસ્થિતિમાં ફસાય છે કે ફસાવવામાં આવે છે, વોટ્સો એવર, કંઈક તો બન્યું જશે, એમને એમ ધુમાડો નીકળતો નથી આગના તણખલા વગર. પણ એ થવાની અંદર જે કંઈ થાય છે એ અત્યારે તો ચૈતર વસાવાને એના જ એમાં ફાયદામાં થતું રહે છે. આજે બન્યું છે પણ બહુ હવે લાંબી આ લડાઈઓ નહીં ચાલે. કારણ કે ગમે ત્યારે હવે 27 બહુ દૂર નથી, 2027 દૂર નથી, અને 2027 પછી પણ પાછળ 2029 પણ છે. એટલે વિધાનસભા અને લોકસભા, આદિવાસી પટ્ટીમાં જે આપણે સાંભળીએ છીએ, સંભળાય છે, તે એવું કહે છે કે ભાઈ ચૈતર હવે વિધાનસભા નહીં લડે, સાંસદ લડશે. વિધાનસભામાં એની પત્ની કોઈ પણ એક હશે, એના માણસો હશે વિધાનસભાની બેઠકો માટે. હવે આ સ્થિતિનો મેક્સિમમ લાભ આદિવાસીઓ લેવા ઈચ્છે છે. એક તબક્કે એવું ન બને કે બધા જ આદિવાસીઓ, ભલે અત્યારે કોઈ જનતા દળના જૂના હોય, જોગી હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, પણ એ સમાજની જાગૃતિ અને સમાજના ઉત્થાન માટે નિમિત્ત બનીને એક થઈ જાય અને એ એકતા ભારતીય જનતા પાર્ટી આ પટ્ટી ઉપર વધારે મથામણ કરાવે, વધારે મહેનત કરાવે, એ આવનારા ભવિષ્યમાં કદાચ સંભવિત બની શકે એમ છે. સર, મોટા ભાગે તો આવું જ થાય કે કોઈ વિપક્ષના નેતાને જો જેલ થાય છે તો એની સીધી સુરંગ નીકળતી હોય ભારતીય જનતા પાર્ટીના કમલમ સુધી. આ કેસમાં શું, મતલબ ત્યાંના સ્થાનિક પત્રકારો કે પછી ત્યાંના તમારા સોર્સિસ શું કહી રહ્યા છે કે આની સુરંગ નીકળશે એવી તોડ છે કાંઈ એમ કે પછી ટકેલા રહેશે? તોડ તો શું કાઢે, અને કમલમ સુધીની જે વાત હોય ત્યારે એ એમની થિયરી અને સિસ્ટમ પર જ ચાલતા હોય છે. દરેક પાર્ટીની પોતાની સિસ્ટમ હોય, એની પોતાની થિયરી હોય, અને ત્યાં નાના મોટા લોકો નથી. આપણી પાસે જેટલું બુદ્ધિબળ છે ને એનાથી 10 ગણો બુદ્ધિબળ, અનુભવ, સત્તા આ ભારતીય જનતા પાર્ટી પાસે છે. વિચાર તો કરો કે ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી 80% સ્ટેટની અંદર અત્યારે કેન્દ્ર સહિત 70 થી 80% સ્ટેટની અંદર સત્તા પર છે. એ જે ધારે તે કરી શકે છે. એટલા શક્તિમાન, એટલા વિચક્ષણ રાજનીતિજ્ઞો, એમની પાસે બધું બહુ એમની પાસે સંગઠનનું માળખું બી છે, સંગઠન સિવાયનું બીજું વહીવટી માળખું પણ છે. એટલે એ બધાની મદદથી એમને, અને કહી દે છે, આપણે બધા જ હસી મજાકમાં કહેતા હોય છે કે ભાઈ વોશિંગ મશીન છે ભારતીય જનતા પાર્ટીનું, તો એમાં જાય એટલે બધા શુદ્ધ થઈ જાય ને, થઈ જાય છે, ચાલી જાય છે. પણ ચૈતર ક્યારે, કેવી રીતે ને કેટલો થશે? કારણ કે એક ડર એવો બી છે આદિવાસી પટ્ટી પર બેન, એવી ચર્ચા થાય છે કે જો ચૈતર વસાવા આ પરિસ્થિતિની અંદર કોઈ પણ, જેવી રીતે મારા કાંટા પણ સૌરાષ્ટ્રમાં બન્યું ને, બે ચાર નેતા આપ છોડીને ભાજપમાં ગયા, કેટલાકના દીવા બુઝાઈ ગયા છે. હા, એ દીવો બી પ્રગટ છે બેન. જયારે ચૂંટણી આવશે ત્યારે પછી પેલા આવેલાને ફાવેલામાં બનશે. પણ અત્યારના એની અંદર એને ચૈતન્ય એવું બી છે. એટલે તો કહું છું કે એક શબ્દ મારા એક મિત્ર એ વાપર્યો, એ રાજકીય ધ્યાન રાખે છે એની પર, અને એમણે કીધું કે નરેશભાઈ લખી રાખો, આદિવાસી પટ્ટી ઉપર, આદિવાસી સમાજમાં ચૈતર વસાવા જો ટકી ગયો, લડત આપી લીધી, બચી ગયો, રહી ગયો, એ શબ્દો વાપરો, તો એક ક્રાંતિકારી નેતા બનશે. અને એટલા માટે ભિલિસ્તાનને આ લોકો વધારે, હવે પહેલા ભિલિસ્તાનની માંગણી કોની હતી બેન?
છોટુભાઈ વસાવા ને એ લોકોની જે હતી, થોડા એકાદ બે જૂના કોંગ્રેસના પગ પેસારો કરીને મજબૂત બની ચૂકેલા જે આ પટ્ટીના નેતાઓ હતા આદિવાસી, એ લોકો પણ હતા. પણ હવે આ આર પારની લડાઈ છે ભારતીય જનતા પાર્ટી માટે. કાં ચૈતરને ભાજપમાં લઈ આવો, ક્યાં તો પછી એ જે કે એને ઝૂકતા ઝૂકતા એ આખો વિસ્તાર અને વિભાગ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થાય. પણ અત્યારે પક્ષને એ પોસાય એવું નથી કે વિમુખ થાય. ક્યાંક ને ક્યાંક એનો તોડ, તમે જે કીધું ને એવું તોડ તો નક્કી થયેલો જ છે. પણ એ તોડ મે 2027ની આસપાસ આપણને ખબર પડશે. ત્યાં સુધી તો આ ચાલશે. એનું એવું બી છે ને બેન કે અત્યારે ચૈત્ર વસાવાને પજવતા જાઓ, એમને કેસમાં થતા, એટલે વધારે ને વધારે એ મજબૂત હીરો થઈને બહાર આવે. અને એવી પરિસ્થિતિમાં જો કદાચ સંભવતઃ એ પક્ષ બદલે તો હીરો તો હોય જ જનમાનસમાં. અને મને એક જણે પૂછ્યું, એક પ્રશ્ન પૂછાયો હતો કે નરેશભાઈ પછી એ કેવી રીતે જીતે? આદિવાસીઓમાં અપ્રિય થઈ જાય, અવિશ્વસનીય થઈ જાય, પક્ષ પલટું કરે. તો બેન એવું છે ને કે ભારતીય જનતા પાર્ટી પાસે એના સમર્પિત મતદાતાઓ પણ છે. ભરૂચ જિલ્લાના સાંસદમાં જીતવું એ માત્ર આદિવાસી મતોથી નથી જીતાતું. અધર દેન આદિવાસી, જે કમળને સમર્પિત હોય, કેસરિયાને સમર્પિત હોય એવી પ્રજાવી. કારણ કે અત્યારે હમણાં જયનારાયણ વ્યાસજીનું એક સ્ટેટમેન્ટ હતું કે જાતિવાદનું એક આખું નવું સમીકરણ બની રહ્યું છે. શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, અધર્સ, અને એના પછી સામે સવર્ણનું એનું કે એનું ચાલે તો છે. કારણ કે આપણું રાજકારણ, રાજનીતિમાં જાતિવાદ ઉપર સવિશેષ મેક્સિમમ ડિપેન્ડન્ટ છે. અને આ આદિવાસીઓ હવે સમજી ગયેલા છે કે આપણે એવી સ્થિતિમાં છીએ, માત્ર શરત એટલી છે કે એક રહેવું જોઈએ. અને જો એક રહ્યા તો સત્તા એમની પાસે પણ હશે. અને એવું માને છે કે જો સત્તા આપણી પાસે હશે તો આપણી ઈચ્છા પ્રમાણેના જે અન્યાયો થયા છે તેને દાબીને આપણે ન્યાય મેળવી શકીશું, આપણા અધિકારો ભોગવી શકીશું. અને એમના સવિશેષ અધિકારો તો એવા છે બેન કે જે 3 શબ્દમાં આવે છે: જળ, જમીન અને જંગલ. એમને એમનું પોતાનું માને છે કે અમે એના ખરા માલિક છે. હવે અભ્યાસ વધ્યો છે, જ્ઞાન વધ્યું છે, શિક્ષણ વધ્યું છે. યુવાનોમાં તમે જોજો, યુવાનો બોલ્યા છે એની સામે કે ભાઈ હવે એ તો ભારતીય જનતા પાર્ટીની પાસે એક જ કામ છે. પણ એ યુવાનો સુધી ભારતીય જનતા પાર્ટી એ નથી મોકલી શકી સંદેશો કે આટલું આદિવાસી સમાજ માટે પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કારણ કે ભાજપ આંતરિક જૂથબંધી ખેંચા આ જ વિસ્તારમાં બેન, આ જ આદિવાસી પટ્ટીમાં, આ જ મનસુખભાઈ, ક્યારેક દર્શના દેશમુખ, ક્યારે પેલા ભાઈ પેલો નીલરાવ, કોનું મોડું ગમે છે બેન? અને એ બધાનો ફાયદો બી ઇનડાયરેક્ટલી તો કોને મળે છે? ચૈતર વસાવાને મળે છે. અને આવા આંદોલનો થાય છે, આવી એક ઘટના થાય છે. કદાચ જો બીજું સારું મજબૂત નેતૃત્વ ઊભું કરી અને એને હીરો બનાવી અને ભારતીય જનતા પાર્ટીએ એને સત્તા પર લાવવા માટેની કોશિશ કરી હોત તો આટલું બધું ચૈતર વસાવાની ઇમ્પોર્ટન્સ અથવા તો એની જે કંઈ કામ કરવા માટેની ધગશ, કારણ કે માણસ માર ખાય અને પછી દાદા બને ત્યારે એ મજબૂત માળખાઓ દાદા બનતો હોય છે. અને બહુ વેઠ્યું છે ચૈતર વસાવા, બધા એની સામેથી પસાર થઈ ચૂક્યો છે. એટલે હવે એવું કહેવાય છે કે જલ્દી નહીં ઝૂકે. જો ઝૂકવાનો ગયો હોત તો ગઈ લોકસભા વખતે બધું સેટલમેન્ટ થઈ ગયું હોત. પણ એને કંઈક એને ક્રાંતિકારી વિચારો એના હૃદયમાં હશે. અને જો સમાજ માટે જ કંઈક કરવું હશે, સત્તા માટે નહીં હોય, તો એ લડત આપશે. અને એક આદિવાસી ક્રાંતિવીર યુવાન તરીકે સ્થાપિત થઈ જાય તો એમાં કોઈ નવાઈ નહીં હોય. હવે આ આંદોલન એ તરફ જઈ રહ્યું છે ધીરે ધીરે કે કોઈ મોટું અને સ્પષ્ટ પરિણામ ઉપજી જશે રાજનીતિમાં, ગુજરાતની રાજનીતિમાં. એટલે સર તમે જેમ કીધું ને કે ભારતીય જનતા પાર્ટી જે રીતના આટલા બધા રાજ્યોમાં જીતેલી છે, કે પછી એમની પાસે જે મેન પાવર છે, કે જે એમની પાસે દિમાગ છે, બધા જ લોકો એ બહુ સુનિશ્ચિત કરતા હોય કે વિપક્ષ કંઈ પણ કરવા માંગે છે તો એની પહેલા આપણો એક સ્ટેપ આગળ હોવો જોઈએ. આ દીકરીવાળા કેસની વાત પણ એટલે જ કરીએ છીએ કે ચૈતર વસાવા સાથે 15 દિવસની દીકરીનું જેલમાં જવું, એના પછી એની આટલી બધી ચર્ચા થવી, અને પછી જ્યારે પહેલી વાર આ સંમેલનની વાત કરવામાં આવી ત્યારે એવું જ કહેવામાં આવ્યું હતું કે આપણે 15 દિવસની દીકરીને ન્યાય અપાવવાનો છે. હવે સંમેલન શરૂ થાય એની પહેલા જે 15 દિવસની દીકરીને જેલ મુક્ત કરવાની વાત પણ થઈ ગઈ છે. તો આ બધી વસ્તુઓ પર ખૂબ અસર પાયલબેન, એક વસ્તુ ખરી ને કે આટલી સક્ષમ, એટલી સારી વિચારધારા શૂન્યમાંથી સર્જન કરનારી ભારતીય જનતા પાર્ટી
અને એની અંદર જબરજસ્ત પીઠબળ વાળા નેતૃત્વ સંગઠન, મેં કીધું ને કે 3 સંગઠનો કામ કરે છે, બરાબર છે. એટલી સક્ષમ અને મજબૂત સંસ્થામાં પણ ક્યાંક કંઈક તો લૂપ હોલ્સ છે. જો એ હોય તો એને જે તે સમયે જ હીરો બનવાની ભારતીય જનતા પાર્ટી પણ જરૂર હતી, જેલ સુધી જવા જ નથી દેવાની. ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના નેતાઓ, ડેડિયાપાડાના નેતાઓ, કે એ લોકોને નથી ખબર કે આ નાનું બાળકને મોકલીએ. આજે ભલે હવે આગળ ના મળ્યો એમને મુદ્દો, પણ કહેવાયું તો ખરું, હા બન્યા બી એ પણ થયું કે ભાજપા એવું કહી શકે કે જો આદિવાસીઓ માટે એટલા બધા નિષ્ઠુર નથી. પણ બે 7 જણને એક ગુનામાં હું મદદગારીમાં હોઉં, પેલો મદદગારીમાં હોય તો સજાનું જોગવાઈ છે, ન્યાય છે. ન્યાયના કેટલાક નિયમો છે. ખૂન કરનારને બી સજા, ખૂન કરતી વખતે સાથે રહેલા હોય એને બી સરખી સજા, નિમિત્ત ના બન્યા હોય તો પણ એવી સજા. અને ટોળું છે, ટોળામાં એવું તો કહેવાય છે કે જ્યારે કલમોનું કદાચ એ થોડુંક ઓછું થતું જાય મહત્વ, પણ તો થાય. સરકાર છે, અદાલત છે, ન્યાયાલય છે, અને એમાંય કઈ નાના સૂના વકીલો તો એના તરફથી બી લડ્યા નહોતા. ચૈતર તરફથી બી તો લડનારા ખુખાર વકીલો જ હતા. પણ એ થાય છે એટલે કે છે ને કે હવે બોધેરા ઉપર એ ઉતરે છે કે કેમ, હજુ ચાલશે લડાઈ, અને હવે ચાલશે. રાહુલ ગાંધીનો કિસ્સો આપણને ખબર જ છે, ક્યાંથી ક્યાં ગયો, સંસદી જતી રહી, ઘર ખાલી થઈ ગયું, વળી પાછા આવી ગયા, સ્થાપિત થઈ ગયા. આ બધું એની અંદર પણ એ અત્યારે જે રાહુલ પપ્પુ કહેવાતા હતા, હવે પપ્પુ શું બન્યા છે એ પરિસ્થિતિ આખો દેશ જોઈ રહ્યો છે. એને ગણતરીમાં લેવો પડે છે. ક્યાંક ચૈતરમાં પણ આવું ના થાય. બને છે એવું બેન કે વિરોધ કરવામાં, જેનો વિરોધ કરો છો એ વધારે સક્ષમ, મજબૂત અને સફળ નેતા થઈ જાય છે. હવે ચૈતર વસાવે શું બનવાનું છે એ ચૈતર વસાવે નક્કી જ કરેલું હશે. છતાં પણ આપણે તો 2027 ઇલેક્શનના 4-6 મહિના પહેલા રાહ જોવાની છે, કારણ કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન નાવા ડેઝ એન્ડ ઇન પોલિટિક્સ. રાજનીતિ છે, કોણ કાલે કોને ક્યાં કાપે છે, કોને માપે છે, કોને આપે છે, કોને ઘેરે બેસાડી દે છે, એ રાજનીતિ આપણે વર્ષોથી જોતા આવ્યા છે. એટલે સર રાજનીતિ તો એમ પણ સંભાવનાઓનો ખેલ છે. ચૈતર વસાવા ક્યાં જાય છે, કેવી રીતના લડે છે, બીજો પ્રશ્ન છે. છેલ્લો એક આખો કેસ સમજવું છે કે એનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા છો, કે આ કેસ કેવી રીતના આગળ વધશે ને આમાં શું થશે. જેમ કે તમે કીધું કે કાયદાકીય રીતના પણ બહુ લૂફહોલ્સ છે, એમાં જે દેખાય છે બધાને દેખાઈ રહ્યા છે. તો આ કેસમાં શું લાગે છે તમને? 2 સંભાવનાઓ બહુ સ્પષ્ટ છે કે ન્યાયની અદાલતમાં જેમ આગળના કેસોમાં પણ ન્યાય મળતો જાય છે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધીમાં, તો એ પણ સંભાવના એક છે. અને બીજી સંભાવના એવું છે બેન, જ્યારે માણસનું મન હારે થાકે નિર્બળ બને છે ત્યારે એ વધારે સંઘર્ષ કરવાના બદલે એ શક્તિને સ્વીકારી લઈને, એ સામેની શક્તિને કે પોતાની અંદરની શક્તિને ઢાંકીને એ બદલાઈ પણ જઈ શકે છે. એટલે જે પણ હશે, બેમાંથી જે સ્થિતિ આવશે એ ભાજપમાં આવે, આપમાં લડે અને લડત આપે. સાહેબ, આવનારા આ આદિવાસી સમાજનો હીરો ચૈતર વસાવા છે, અને એમાં યંગસ્ટર્સનો હૃદયની અંદર તો એ અંકિત થઈ ગયેલો છે. માત્ર એ આદિવાસી વિસ્તાર છોડીને અથવા તો એના વિસ્તારથી બીજા રાજ્યોમાં કે એમાં જઈને બી જ્યારે છૂટે ત્યારે છૂટશે તો ખરો જ. એવો કોઈ ગંભીર એટલો મોટો અપરાધ નથી, કારણ કે એને જામીન પણ મળી શકે છે, કારણ કે ન્યાયની પ્રક્રિયા છે. જગ્યા જગ્યાએ અદાલતે ન્યાય બદલાતો હોય છે. અને કીધું એવું છે કે ઘણા છે બધા મોટા મોટા, આજે જો મમતા બેનર્જી જોડે એ ઉભા થઈ ગયા સંઘવી, તો એમનો સ્થિતિ બદલાઈ ગઈ, ચાલે છે. એટલે આ બધી પરિસ્થિતિમાં ચૈતર, પણ આપણે છેલ્લી ચર્ચામાં તો એટલું કહી શકીએ કે ડાબી બાજુથી આવે, જમણી બાજુથી, ઉપરથી આવે કે નીચેથી, કષ્ટ આવે કે જે આવે, પણ છેલ્લી સફળતામાં નામ જો કોઈનું બનશે, આ યંગસ્ટર્સ ચૈતર વસાવા તો રહેશે જ. બીજા બધા એની પાસે ઝાંખા પડશે, અને એ ઝાંખા પડેલાઓ એકઠા થઈને ક્યાંક એવું ન કરે કે હા, એ હાર સ્વીકારે અને આને હીરો બનાવે. સંભાવનાઓને આપણે કીધું ને એવું, પોલિટિક્સ છે, સંભાવનાઓનું જ ગણિત છે, પ્રોબેબિલિટીનો જ એ છે. આ પણ થાય, આ પણ થાય, આ હશે તો આ નહીં થાય, આ નહીં હોય તો આ થશે. આ સ્થિતિની અંદર આજની ચર્ચાનો હું એ કઈ કરી શકું કે ભાઈ ભવિષ્ય ચૈતરનું છે.
થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા બદલ, આટલો સમય આપ્યો એ બદલ. અને ડેડિયાપાડાની રાજનીતિ, દક્ષિણ ગુજરાતની રાજનીતિ એ બધાને છેલ્લા કેટલાય સમયથી આદિવાસી પટ્ટીની જે રાજનીતિ બદલાતી આવી છે, એક નામ પર જ્યારે ફોકસ થાય અને પછી એ નામ જ સતત ચર્ચામાં આવે, એ જેલમાં જાય તો પણ ચર્ચામાં, એ જીતે તો પણ ચર્ચામાં, ભારતીય જનતા પાર્ટી હવે આદિવાસી સમાજનું કેન્દ્ર બિંદુ અત્યારે આ આખી પટ્ટી પરના વિસ્તારમાં ચૈતર જાણે અજાણે એની આવડતથી કે એને પડેલી તકલીફોથી, એને થયેલા ન્યાયથી કે અન્યાયથી, એને કરેલા કામોથી કેન્દ્ર બિંદુ અત્યારે ચૈતર વસાવા છે બેન. હા, એટલે હવે એ ચૈતર વસાવાનો તોડ ભારતીય જનતા પાર્ટી કેવી રીતના લાવે છે, કે પછી ચૈતર વસાવા ફરી એકવાર જે બહાર નીકળ્યા પછી વધારે મજબૂતાઈથી લડે છે, એ જોવાનું રહ્યું. થેન્ક યુ સો મચ સર, તમે જોડાયા એ બદલ.